ભાઈ સ્વાગત છે તમારું મારા નવા એક વ્લોગમાં. તો ભાઈ અત્યારે આપણે મુજે આવ્યા હતા કારણ કે બેંકે આગળ થોડું પૈસાની એવી જરૂર હતી તો અને લઈને આવ્યા આજે તો પપ્પા બેંક કરવા આવી ના તો મોટેરા ગોવામાં એમથી તો પાડિયાલ જ ના પાડિયાલ એક તો પારિયાલ જ થયા દે કોઈ જઈશું હતા ને હવે ઘેર આપણે તો ભાઈ બે મમ્મી તો ઘેર આવી ગયા મમ્મી ખાવાનું બનાવવા ખાયા દાળ બનાવીએ અને રોટલા તો ખાઈ લઈએ આપણે. દરવાજો બંધ કરી દીધું આ રીતે કંઈક. તો ભાઈ જતા જઈએ હે આપણા હોસ્પિટલ કારણ કે મારા મમ્મી અને પપ્પા બી હોસ્પિટલ જ ગયા એટલે ઘેર કોઈ હોય નહીં. ચાલુ કરીએ જઈએ હોસ્પિટલ. ગાઈસ બબુ પડ્યા અને હું એકલા ચલાવીને જવું હોસ્પિટલ કારણ કે ત્યાં મારા મમ્મી પપ્પાને બી ત્યાં જ છે કારણ કે આપણા માટે ખુશીના સમાચાર બહુ મસ્ત અને શું સમાચાર એવું તમને આગળ વિડીયો બતાવું. તો ગાઈસ અત્યારે આપણા વિશેષ પહોંચી ગયા અને અહીંયા દવાખાનો એ આગળ જ છે. ભૂખડો થઈ ગયો છે ભૂખડો ભૂખ લાગી જાય એમાં આમ ચૂસટ બધું રસી આપીશું ડાબા હાથે હિપેટાઇટિસ બી પગના ભાગે કોલેના ટીમ્પા બરાબર. પેશન્ટ કેટલી વાર કર્યો 2 કલાકે પાવડર ડૂબી આપજો બરાબર. બીસીજી ની ડાબા આ ખાવાની મોડી જન્મ થયો અંધારું કરે એટલો આખો મહેમાન ક્યાંથી અંધારું કરે એટલે પાછું આખો ખોલા ના બંગર નહીં. બિચારી હજુ ખાઈ નહીં બેનો કરી લાગે મુત્રી હા મને એવું લાગે. જોજ્યું બચ્ચું જોજ્યું આર્યું તે તો અત્યારે અમે મહેમાનને બે ચા પીવા જઈએ દવાખાનથી. મેં અત્યારે ચલાવું બે ચાનો કન્ટેનર અને ચા તો ચા ને એવું પી લઈએ.
મારું બેબી દવા કોને હા અને અહીં અમે ઘેર આવ્યા હતા એમાં બે કે ગાડી સાફ કરી નાખી આપણી તો અત્યારે ગાડી કમ્પ્લીટ અંદરથી ને બહારથી બધું ધોઈ નાખી હું તમને બતાવું. મસ્ત રીતે ધોઈ નાખીએ. ખાલી લોખવાનું જ છે, લૂકી નાખીએ તો ખાલી બાકી લૂકી નાખીએ. ખાલી કાચને એવું બાકી રહી હતા તો એ બી આપણે પેપર તો લૂકી નાખ્યો. હવા મજબૂત લાગે ખાલી. દીપા હવા કાચે હવા બધા મુકાઈ ગયા કમ્પ્લીટ. બસ હવે જીરો જીરો અને આવી ગાડી આપણે ગાડી ચલાવેલા ખાડો થોડોક જ રહી ગયો ગાલ દેવ ખાડા એમાં કાચ આગળ લોહી નાખે આપણે બધું રોકીને એવું નાખ્યું કમ્પ્લીટ થઈ ગયો. ગાઈસ બહારથી તો આપણે કમ્પ્લીટ કરી હતી અંદરથી બી આ બધું સાફ ને એવું કરી દઉં. પાછળથી બી કરી દીધી હતી અને હવે કમ્પ્લીટ થઈ ગઈ આપણી ગાડી. તો આગળ થોડું ખાડાના લીધે હવે થોડી પાછી પાડું, થોડી રિવેસ મારવી પડશે હવે. કારણ કે જો ભૂલથી સહેજ ખાડો રહી ગયો હોય, ખાડા થતું રહ્યા તો આખી ગાડી અંદર એક ટાયર આખું અંદર પેસી જાય ખાડાની અંદર. રિવેસ મારી દઈએ આપણે. દવાખાની જ્યારે જઈએ રાત બહુ પડી ગઈ તો ગાઈઝ અત્યારે આપણે હવે હોસ્પિટલથી આપણે ઘેર જઈએ અને તો ગાઈઝ ફાઇનલી આપણે હવે પપ્પા ફાધર બની ગયા. કારણ કે આપણો બેબી ગર્લ કાલે જ જન્મ થયો મારા બેબીનો. એક કલાક ખુશીનો માહોલ અત્યારે. મમ્મી પપ્પાએ મેં તો ખુશ, પપ્પાએ ખુશ અને મમ્મી બી બહુ ખુશ અને મારી વાઈફ પણ ખુશ અને આપણે બહુ જ બધા ખુશ છીએ. ભગવાન માતાજીએ આપ્યું ભાઈ આપણા માટે તો બહુ જ મહત્વનું. બહુ રાહ જોઈ, આખરે ભગવાન માતાજીની દયાએ આપણે બી ગલ અને એક્ટિવા ચલાવો ને વ્લોગ બનાવું. બીજું તો બહુ બોલું કોઈ ખબર પડતી નહીં કારણ કે અત્યારે જ રમાડીને આવ્યા અને હજુ બી રમત છે. તો ગાઈસ અત્યારે હવે ઘેર જવું અને કાલ આખી રાત જાગ્યા હતા જેના કારણે આખો દિવસ કાલ આખી રાત અને કાલે આખી રાત અને આખો દિવસ બી દવાખાને હતા અને અત્યારે બી આખો દિવસ દવાખાને જ હતા જેના કારણે અત્યારે હવે ઘેર જવું અને આજનો વિડીયો અહીંયા જ પૂરો કરીએ. ત્યાં મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય દ્વારકાધીશ.